નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સોનમ વાંગચુકની ભૂખ હડતાળના સમર્થનમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ભૂખ હડતાળ એ જ વ્યક્તિ કરી શકે છે જેનામાં સંવેદના અને જેને ન્યાય પર ભરોસો હોય. સત્તાધીશોની ઊંડી ચૂપકીદી તેમની દાનત અને ગુનાને સાબિત કરે છે. અનુરાગે સ્પષ્ટ કર્યું કે તેઓ આ લડતમાં બહાદુર સોનમ વાંગચુકની સાથે મજબૂત રીતે ઊભા છે. અમેરિકાએ સતત 5મા દિવસે ઈરાન પર ભયંકર એર સ્ટ્રાઇક કરીને ભારે તબાહી મચાવી છે. બંદર અબ્બાસ, સિરિક અને હેંગામ ટાપુ સહિતના શહેરો પર સૈન્ય હુમલા કરાયા છે, જ્યારે કે ચાબહારમાં 3 મોટા ધમાકા સંભળાયા હતા. યુએસ સેનાનો દાવો છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારી જહાજો પર હુમલો કરવા માટે વપરાતા ઈરાની સૈન્ય મથકોને જ નિશાન બનાવાયા છે, જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ફીફા વર્લ્ડ કપની રોમાંચક સેમીફાઇનલમાં લિયોનેલ મેસીની આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આર્જેન્ટિના વતી ઇન્ઝો ફર્નાન્ડિસ અને ઇન્જરી ટાઈમમાં લાઉતારો માર્ટિનેઝે શાનદાર ગોલ કરીને જીત મેળવી હતી. હવે ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાની ટક્કર સ્પેન સામે થશે, જ્યારે કે ત્રીજા સ્થાન માટે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે રોમાંચક મેચ રમાશે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠક યોજશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આગામી સંસદ સત્રની રણનીતિ અને વિવિધ રાજ્યોના રાજકીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાશે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યો આપશે. કેન્દ્ર સરકારે આજથી ડીઝલ અને એવિએશન ફ્યુઅલ એટલે કે ATF પરનો વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે, જ્યારે કે પેટ્રોલ પરનો ટેક્સ ઘટાડ્યો છે. નવી દર યાદી મુજબ પેટ્રોલ પર ટેક્સ ઘટાડીને ₹2.5 પ્રતિ લીટર કરાયો છે, જ્યારે કે ડીઝલ પર વધારીને ₹15.5 અને ATF પર ₹14.5 પ્રતિ લીટર કરાયો છે. કાચા તેલના ભાવ વધતા નિર્ણય લેવાયો છે, જોકે આ ફેરફારથી સામાન્ય ગ્રાહકો પર કોઈ જ સીધી અસર નહીં પડે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સુરક્ષા એજન્સીઝે અભેદ કિલ્લા જેવી વ્યવસ્થા ગોઠવી છે. યાત્રાના રૂટ પર 31,000થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે, જેમાં 10 IG, DIG અને 42 DCP શામેલ છે. સુરક્ષા માટે સમગ્ર માર્ગને 1,397 પોઈન્ટમાં વહેંચાયો છે. આ હાઈટેક બંદોબસ્તમાં 100થી વધુ ડ્રોન્સ, AI ફેસ રેકોગ્નિશન કેમેરા અને એન્ટી ડ્રોન ગન વડે કડક નજર રખાશે. અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર $1નો નવો સોનાનો સિક્કો બહાર પાડશે, જેના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે. 24 કેરેટના આ ખાસ સ્મારક સિક્કા પર લિબર્ટી અને 1776થી 2026 કંડરાયેલું છે. જોકે જીવિત પ્રમુખની તસવીર છાપવાની જૂની પરંપરા તૂટતા અમેરિકામાં રાજકીય વિવાદ શરૂ થયો છે. નાણાં મંત્રાલયે 926ના ઉદાહરણ સાથે આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે. ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 16મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં પણ મેઘરાજા જળાભિષેક કરે તેવી સંભાવના છે. અગાઉ 15મી જુલાઈએ રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં નડિયાદ અને પારડીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નિતેશ તિવારીની બહુપ્રતિષ્ઠિત ફિલ્મ રામાયણનું ટ્રેલર 24મી જુલાઈએ રિલીઝ થવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFC દ્વારા આ ટ્રેલરને યુ સર્ટિફિકેટ સાથે મંજૂરી અપાઈ છે. આ ટ્રેલર 4 મિનિટ અને 15 સેકન્ડ લાંબુ હશે. બોર્ડની વેબસાઇટ પર 2 અલગ-અલગ એન્ટ્રી નોંધાઈ હોવાથી એ સ્પષ્ટ થયું છે કે મેકર્સ દ્વારા આ ભવ્ય 3D ફિલ્મના 2 અલગ ટ્રેલર લોન્ચ કરાશે. અમદાવાદની રથયાત્રાના મુખ્ય માર્ગની ચર્ચા કરીએ તો જમાલપુરથી શરૂ થયેલી રથયાત્રા વૈશ્યસભા, સ્ટોડિયા ચકલા, મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા 4 રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઈ ભગવાનના મોસાળ સરસપુર પહોંચશે.
ત્યારબાદ બપોરે સરસપુરથી પરત ફરતી યાત્રા કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર, દિલ્હી ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેક ચોક અને ખમાસા થઈને જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે. ભારતના સૌથી મોટા કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના હજારો ગુપ્ત દસ્તાવેજો લીક થતાં ચકચાર મચી ગઈ છે. હેકર્સ જૂથ વર્લ્ડ લીક્સ દ્વારા પ્લાન્ટની બ્લુ પ્રિન્ટ અને સપ્લાયર્સની માહિતી ડાર્ક વેબ પર મૂકવામાં આવી છે. મે મહિનામાં થર્ડ પાર્ટી ડેટા સેન્ટર યોટ્ટાનું સર્વર હેક થવાને કારણે આ ઘટના બની હોવાની પુષ્ટિ રિલાયન્સ ગ્રુપે કરી છે અને સરકારને આ અંગે તુરંત જ જાણ કરાઈ છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું કે જગન્નાથની રથયાત્રાના પાવન પર્વ પર મારી કામના છે કે તેમના આશીર્વાદ સદા બન્યા રહે. તેમની દિવ્ય કૃપાથી તમામ દેશવાસીઓના જીવનમાં નવી ઉર્જાનો વાસ થાય. હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરાઈ છે. આગાહી મુજબ આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલે કે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન જળાભિષેક થઈ શકે છે. જ્યારે કે બીજી તરફ વેરાવળ, સોમનાથમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ વહેલી સવારે ફરી એકવાર એન્ટ્રી કરી હતી. વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તો અનોખા પોસ્ટર્સની સાથે જોડાયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની અસરો વચ્ચે શ્રદ્ધાળુઓ પ્રભુ અમે કરીએ રથ તૈયાર, પેટ્રોલ ડીઝલ ગેસના જહાજો લાવો, હોર્મુઝ પાર લખેલા બેનર્સ સાથે જોવા મળ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય કટોકટીમાં દેશની સુરક્ષા અને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવા માટે ભક્તોએ ભગવાન જગન્નાથને ખાસ પ્રાર્થના કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચેસની વન ડે શ્રેણીનો બીજો મુકાબલો આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચના સમયમાં એક મોટો ફેરફાર કરાયો છે. હવે આ મેચ સાંજે 5:30 વાગે શરૂ થશે, જ્યારે કે તેનો ટોસ સાંજે 5 વાગે ઉછાળાશે. આ પૂર્વે શ્રેણીની રમાયેલી પ્રથમ વન ડે મેચ બપોરે 3:30 વાગ્યાના નિયત સમયે શરૂ થઈ હતી, પરંતુ આજે તેનો સમય બદલાઈને સાંજે 5:30 વાગ્યાનો કરાયો છે. અમદાવાદના ખમાસા 4 રસ્તા પાસે અખાડાના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ વચ્ચે રથયાત્રા દરમિયાન સામાન્ય ઘર્ષણ થયું હતું. કર્મચારીઓ દ્વારા અખાડાને ધક્કા મારીને આગળ વધારવામાં આવતા સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ અત્યારે કાબૂમાં છે અને યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. દિલ્હીના જંતર મંતર પર સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના મરણ અનશનનો આજે 19મો દિવસ છે. છેલ્લા 18 દિવસમાં તેમનું વજન 8.9 કિલો ઘટી ગયું છે અને તેમની હાલત અત્યંત નાજુક બની છે. તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખી આજે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા તેમજ જરૂર પડે બળજબરીથી જમાડવા વિનંતી કરાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવને કારણે વૈશ્વિક બજારમાં ઇંધણના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે બ્રેન્ટ ક્રૂડ 0.35%ની તેજી સાથે $82.25 પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આ સિવાય રશિયા દ્વારા નિકાસમાં ઘટાડો અને પુરવઠામાં અવરોધોને કારણે ડીઝલ રિફાઇનિંગ માર્જિન વધતા ઇંધણ બજાર પર અત્યારે મોટું દબાણ ઊભું થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અષાઢી બીજના પાવન અવસરે કચ્છવાસીઓને કચ્છી નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાને પોતાની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ ખાસ કચ્છી ભાષામાં જ શુભકામનાઓનો સંદેશ આપ્યો હતો. તેમણે તમામ કચ્છવાસીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તરોત્તર પ્રગતિ અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી સૌને નવા વર્ષ માટે શુભાશીષ આપ્યા હતા. રાયપુર ગ્રાહક અદાલતે E20 પેટ્રોલ અને એન્જિન ખામીના વિવાદમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે જાણીતી કાર કંપની અને સ્થાનિક ડીલરને દોષિત ઠેરવી પીડિત ગ્રાહકને નવી કાર આપવાનો આદેશ કર્યો છે. જો 45 દિવસમાં નવી ગાડી નહીં અપાય તો ₹50,50,494ની કિંમત પર 7% વ્યાજ, માનસિક હેરાનગતિના ₹1,00,000 અને કોર્ટ ખર્ચના ₹10,000 ચૂકવવા પડશે.
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં ટ્રકની ટક્કરથી એક જાહેર શૌચાલય ધરાશાયી થયું છે. બાલા હનુમાન મંદિર પાસે ટ્રક રિવર્સ લેતા ટ્રકની ટક્કર વાગતા શૌચાલય પડી ગયું હતું. જો કે સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. ઘટના સ્થળે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ તાત્કાલિક દોડી આવ્યો હતો અને રાહત કામગીરી શરૂ કરાઈ હતી. વાત કરીએ હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાના વિશેષ મહત્વની, તો દર વર્ષે હજારો લાખો ભક્તો રથયાત્રામાં જોડાય છે, તેના દર્શન કરે છે, કારણ કે હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અષાઢની બીજની તિથિએ રથયાત્રા નીકળે છે, જેમાં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને નગરયાત્રા પર નીકળે છે. રથયાત્રાના ત્રણેય રથ બનાવતી વખતે લોઢાની વસ્તુઓ એટલે કે લોખંડની વસ્તુઓ ઉપયોગમાં નથી લેવાતી. રથ લાકડાથી બને છે, તેનું લાકડું પણ લીમડાનું જ હોય છે. આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતના 75 વર્ષીય હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણી સહિત 3 ભારતીયોનું અપહરણ કરાયું છે. છેલ્લા 3 મહિનાથી ગુમ થયેલા નાગરિકોને મુક્ત કરવા આતંકી જૂથે 100 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. અમેરિકામાં સ્થાયી થયેલા તેમના પરિવારે વિડીયો કોલ દ્વારા તેઓ સુરક્ષિત હોવાની ખાતરી મેળવી સરકારની મદદ વિના વાટાઘાટો શરૂ કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.